શ્લોકાર્ધમ શ્લોક પાદમ વા નિત્યમ. કદાચ તમને વધારે પઠનનું અનુકૂળતા ન રહે તો શ્લોકાર્ધમ અડધો શ્લોક એટલું ન ફાવે. શ્લોક પાદમ 2 સેકન્ડ થાય. બસ શ્રીમદ ભાગવતજી રોજ ખોલો, આટલું કરીને ભલે બંધ કરી દો. જે ઘરમાં ભાગવતજીનું પઠન થાય છે એ ઘર અલૌકિક થઈ જાય છે, એ ઘર પવિત્ર થઈ જાય છે. કારણ કે શ્રીમદ ભાગવતમાં સાક્ષાત પ્રભુ બિરાજે છે. આ શબ્દ મૂર્તિ છે. આ ગ્રંથના શ્રવણથી સુતેલી ભક્તિ એ જાગૃત બને છે. લાકડામાં અગ્નિ છે, પણ એ લાકડામાંથી અગ્નિને જાગૃત કરવા માટે અગ્નિનું સંસર્ગ આપવું પડશે. એમ આપણા બધાના અંદર એ ભક્તિ છે, પણ એ ભક્તિને ઉજાગર કરવા માટે ભગવદ સત્સંગ આપવું પડશે, ભગવદ સેવન આપવું પડશે, ભગવદ સ્મરણ આપવું પડશે. જેમ જમીનમાં પાણીને કાઢવા માટે એ જમીનની ખુદાઈ કરવી પડે, એમ આપણા અંદરથી પણ એ કૃષ્ણ ભક્તિને પ્રગટ કરવા માટે એ અંદર ખુદાઈ કરવી પડે, ભક્તિ કરવી પડે, ભગવાન સાથે ચિત્તને મનડાને જોડવું પડે. ત્યારે જઈને કૃષ્ણની ભક્તિ પ્રગટ થાય. કૃષ્ણની ભક્તિને પ્રગટ કરવું આમ આપણા દ્રષ્ટિએ વિચાર કરીએ, સાધન દ્રષ્ટિએ તો બહુ કઠિન છે, પણ ભગવાનના કૃપાના દ્રષ્ટિએ બહુ સરળ છે. નૃણામ જન્મ સહસ્ત્રેણ ભક્તૌ પ્રીતિર્હિ જાયતે. કલૌ ભક્તિ ભક્તિયા કૃષ્ણ પુરઃ સ્થિત. કલૌ ભક્તિ ભક્ત્યા કૃષ્ણ પુરઃ સ્થિત. આ કલયુગના અંદર કૃષ્ણની ભક્તિ જ એકમાત્ર સાર છે. અને જ્યારે સાચા અર્થમાં કૃષ્ણ ભક્તિ આપણા હૃદયમાં પ્રગટ થઈ જાય છે, ભગવાન આપણા સામે યા આપણા અંતર હૃદયમાં ઉપસ્થિત થઈ જાય છે. નૃણામ જન્મ સહસ્ત્રેણ ભક્તૌ પ્રીતિર્હિ જાયતે. આ ભક્તિને પ્રગટ કરવી એટલી સરળ નથી કૃપા વગર. જન્મોના જન્મ વીતી જાય છે, અરે સહસ્ત્ર જન્મો વીતી જાય છે, અને સહસ્ત્ર જન્મ પછી જ્યારે આપણા પાપો ક્ષીણ થાય, ભક્તિ કરતા 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 આપણા પાપો જ્યારે ક્ષીણ બની જાય, નૃણામ જન્મ સહસ્ત્રેષુ તપો ધ્યાન સમાધિભિઃ નરાણામ ક્ષીણ પાપાનામ કૃષ્ણે ભક્તિ પ્રજાયતે. नराणाम क्षीण पापानाम. वो भक्ति करते करते, भगवत नाम स्मरण करते करते, संकीर्तन करते 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 जब हमारे पाप क्षीण बन जाते हैं, तब जाकर कृष्ण भक्ति हो जाए. પણ ભગવાન એમ વર્ણન કરે કે મારે આ જીવ ઉપર કૃપા કરવી છે અને આ જીવના તત્ક્ષણ મારે બધા જ પાપોને ધોઈ નાખવા છે. તમે એકવાર પણ શ્રી કૃષ્ણ શરણમ મમ ભાવથી બોલશો અને ભગવાનને સંભળાઈ ગયું, અને ભગવાન એમ નક્કી કરી લે કે મારે હવે આના પર મારી અહેતુની કૃપા કરવી છે, જન્મ જન્મના પાપો આના મારે ધોઈ લેવા છે, તો ભગવાન પોતાની કૃપાથી કેવલ એકવાર પણ આપણે અષ્ટાક્ષરનું ભાવથી જપ કરીએ ને, આપણા અનેક જન્મોના પાપોને ધોઈ કાઢે અને એ ભક્તિને આપણા હૃદયમાંથી પ્રગટ કરી નાખે. એ કૃષ્ણ કૃપા. અને એટલે ચૈતન્ય મહાપ્રભુ અને વલ્લભાધીશ મહાપ્રભુજીનું જ્યારે મિલન થયું ત્યારે ચૈતન્ય મહાપ્રભુજીએ કીધું, એકવાર પણ કૃષ્ણનું નામ ભાવથી બોલાય એના અનેક જન્મોના પાપ ધોવાય છે. ત્યારે મહાપ્રભુજી કહે છે, કૃષ્ણનું નામથી જો આપણે વંચિત થઈ જઈશું ને તો આ કાળનો પ્રવાહ એ આપણને ગ્રસીભૂત કરી નાખશે. આ માયાને મોહના અંદર આપણે એવા પડી જઈશું કે કૃષ્ણથી દૂર થઈ જઈશું. એટલે જ કૃષ્ણની ભક્તિને પોતાનું અંગ બનાવવાનું છે, પોતાની દિનચર્યામાં કૃષ્ણ ભક્તિ લાવવાની છે. તો બંને મહાપુરુષોએ બહુ સરસ વાત કરી કે એક વાર પણ નામ બોલો અને ભગવાનની કૃપા થઈ જાય.
તોય પાપ ધોવાઈ જાય. પણ યાદ રાખજો, એ કૃષ્ણનું નામ કદાચ તમે ન લો તો એના નુકસાનમાં એ છે કે આ કાળનો પ્રવાહ તમારા મનને ગ્રસીભૂત કરી નાખશે. એટલે મહાપ્રભુજી આજ્ઞા કરી, યદા બહિર્મુખાયોયમ ભવિષ્યત કથંચન તદા કાલ પ્રવાહસ્તા દેહ ચિત્તા દયો. भगवान श्री कृष्ण से बहिर्मुख मत होना, कृष्ण की सन्मुखता हमेशा प्राप्त हो. અને એટલે જ કૃષ્ણ સેવા સદા કાર્ય. યદ કરોષિ યદ સ્નાસી યદ જુહોસી તદાસ્યત યદ તપસ્યસી કૌંતેય તત કુરુષ્વ મદર્પણમ. યદ કરોષિ યદ સ્નાસી યદ જુહોસી તદાસ્યત. તમે જે કંઈ પણ કરો એને કૃષ્ણ ભક્તિ બનાવી દો. આજ મહાપ્રભુજીનો સિદ્ધાંત છે. ભગવાન કૃષ્ણના પ્રીત્યર્થ, ભગવાન કૃષ્ણને પ્રસન્ન કરવા માટે તમે કોઈ પણ કર્મ કરો એ ભક્તિ બની જાય છે. અને કર્મને આપણે ભક્તિ બનાવવાની છે. આપણા ડે ટુ ડે રૂટીનના અંદર શ્રી કૃષ્ણ ભગવાનને આત્મસાત કરવાના છે. તમે ઓફિસમાં ક્યાંક ટેબલ પર બેઠા હો ને, અથવા તમારા ઘરે સોફા પર બેઠા હો, અથવા નાના છોકરાઓ એ પોતાના રૂમમાં એ ભણવા માટે પોતાના રીડિંગ ટેબલ પર બેઠા હો, બસ થોડુંક ભાવન કરી લો, થોડુંક આવું સ્મરણ કરી લો. कुछ पल के लिए कृष्ण को याद करके बस इतना सा कह दो, आ मारा सामेनी चेयर पर छे ने मारो कृष्ण वासुड़ी लईने बैठो छे, आ मारा बाजूना सोफा पर आ कृष्ण भगवान મને ભલે દેખાઈ નથી રહ્યો પણ વિરાજમાન છે. ક્યાંક રીડિંગ ટેબલ ઉપર તમે ભણતા હો, मेरा कृष्ण यहाँ विराजमान है. તમે ગાડી ચલાવતા હો અને કદાચ બાજુની સીટ પર કોઈ ન બેઠું હોય તો ગાડી ચલાવતા વખતે પણ એવું ભાવ કરજો, આ બાજુમાં કૃષ્ણ બેઠો છે. અને કદાચ બાજુમાં કોઈ બેઠું હોય ને તો એમ ભાવ કરજો પાછળ કૃષ્ણ બેઠા છે. અને આખી ગાડી ફૂલ હોય ને તો એમ ભાવ કરજો મારા હૃદયમાં કૃષ્ણ બેઠો છે અને હૃદયમાં વિરાજમાન થઈને એ કૃષ્ણ મારા પાસે આ કર્મ કરાવી રહ્યો છે. और यही भक्ति की परिभाषा है. येन केन प्रकारेण हम हमारे जीवन के प्रत्येक कर्मों को भगवान के श्री चरण में समर्पित करते हुए वो कर्म को हम भक्ति बना दे. એટલે ભક્તિ સદા, કૃષ્ણ સેવા સદા કાર્ય. 1 મિનિટની, 5 મિનિટની, 10 મિનિટની ભક્તિ નથી, સતત શ્વાસ શ્વાસમાં ભક્તિ છે. મારી એક જગ્યાએ પધરામણી હતી. એક 7 વર્ષનો છોકરો તિલક વિલક કરીને બેઠો તો તેજસ્વી, એના મુખ પર ખૂબ તેજ, એની આંખોમાં એવી નિર્મલતા હતી, એવી પવિત્રતા હતી. મેં દીકરાને પૂછ્યું, બેટા તારે શું બનવું છે? તો મોટા ભાગે આપણે છોકરાઓને પૂછીએ તો એમના જવાબ બહુ કોમન હોય, અને ઘણા નાના છોકરાઓના તો 90% એક જ જવાબ હોય, મારે ક્રિકેટર બનવું છે. બધા ટેણિયાઓને ક્રિકેટ બહુ ગમે, મારે ક્રિકેટર બનવું છે. કોઈ કે મારે ડોક્ટર બનવું છે, કોઈ કે એન્જિનિયર બનવું છે, કોઈ કે મારે ધંધો કરવો છે. અને ઘણાના પાછા વિચારો તો પોતાના પિતાથી પ્રેરિત આવતા હોય. પિતા જે વ્યવસાયમાં હોય, પિતા જે કરતા હોય, માતા જે કરતા હોય એ એમને કરવાની ઈચ્છા થઈ જાય. આ કંઈક વિરલ છોકરો હતો. બેટા તારે શું કરવું છે, શું બનવું છે? એને બહુ સરસ વાત કરી, જે મારે સૌથી પહેલા કંઈ પણ બનતા પહેલા મારે કૃષ્ણના ભક્ત બનવું છે. હું કંઈ પણ બની જાઉં મારા જીવનના અંદર, પણ અગર હું ભક્ત ન હોઉં, મારે કૃષ્ણના ભક્ત બનવું છે. આટલા નાના છોકરામાં આ પ્રકારની ભાવના. પછી મેં પૂછ્યું, તારે ભક્તિ જ કરવી છે કે બીજું કંઈ પણ કરવું છે?
એને બહુ સરસ વાત કરી. મારે ભક્તિથી બધું જ કરવું છે. હું આજ ભક્તિથી મારા પરિવારનું પોષણ પણ કરીશ, હું આજ ભક્તિથી મારા ઠાકોરજીની સેવા પણ કરીશ, હું આજ ભક્તિથી મારો વ્યવસાય પણ કરીશ, હું આજ ભક્તિથી મારા જીવનના અંદર સામાજિક માનવતાના કાર્ય પણ કરીશ, અને હું આજ ભક્તિના વડે મારા આત્માનું કલ્યાણ પણ કરીશ. આ 7 વર્ષનો છોકરો, હું એને જોઈને બહુ પ્રભાવિત થયો. એક 7 साल के बालक के अंदर इतना भाव. ભગવાન સાથે સોદા તો બહુ લોકો કરશે, ગીવ એન્ડ ટેક ભક્તિ બહુ લોકો કરશે, ટર્મ્સ કન્ડિશન વાળી ભક્તિ બહુ લોકો કરશે. ભગવાન હું તારા માટે આટલું કરું, તું મારા માટે આ કર, આ તો સોદાબાજી થઈ. ભગવાન સાથે બિઝનેસ તો બહુ લોકો કરશે, બહુ ઓછા લોકો એ નિષ્કામ ભાવથી ભગવાન શ્રી કૃષ્ણને પ્રેમ કરી શકે છે. અને આ પ્રેમ લક્ષણા ભક્તિ, એને જ પુષ્ટિ ભક્તિ કહીએ છીએ. બસ હું ભગવાનને પ્રેમ કરીશ. એ કૃષ્ણ ભક્તિને હૃદયમાં પ્રગટ કરવા માટે શ્રીમદ ભાગવત એ શ્રેષ્ઠ ગ્રંથ છે. એટલે વારંવાર રસિકો આનું પાન કરે છે. આ ભાગવત ભગવતા પ્રોક્તમ, ભગવાન દ્વારા ઉક્ત છે. ભગવાનના શબ્દો છે, ભગવાનની વાણી છે, ભગવાનનું સ્વરૂપ છે. અને શબ્દોની બહુ મોટી અસર આપણા જીવન પર પડે છે. યાદ રાખજો, એવરી વર્ડ ઇઝ સો ઇમ્પોર્ટન્ટ. તમે જરા વિચાર કરો, એક સામાન્ય વ્યક્તિ પણ તમને આવીને આમ થોડાક પોઝિટિવ શબ્દો કહી દે ને, તમને કેટલું સારું લાગે છે. મનોવિજ્ઞાને બહુ સરસ આખો એક્સપેરિમેન્ટ કર્યું કે આમ ફ્રેશ થઈને ભાઈ નીકળ્યા ઓફિસે જવા, અને જ્યાં ઓફિસે પહોંચ્યા એટલે એક વ્યક્તિ એમને કહેવા લાગ્યો, બહુ થાકેલા લાગો છો. મને કે ના, હું તો એકદમ ફ્રેશ છું. વળી પાછા આગળ ગયા, વળી કોઈ બીજું આવીને બોલ્યું, બહુ થાકેલા લાગો છો. વળી પાછા આગળ ગયા, હજી ત્રીજો વ્યક્તિ બોલ્યો, અરે કેમ આટલા થાકેલા છો? હવે પેલાને પણ પ્રશ્ન ચિહ્ન થવા, હું ખરેખર થાકેલો છું, હું તો એકદમ ફ્રેશ છું. 7 થી 8 લોકોએ જ્યારે એને કીધું તું થાકેલો, તું થાકેલો, તું થાકેલો, તું થાકેલો, એ બિચારો નતો થાક્યો તો પણ એને થાક ચડવા લાગ્યો અને ભર સવારે એને બગાસાવા લાગ્યો. તમે અગર ન થાકેલા હો અને તોય તમને જો 10 વાર કહેવામાં આવે તમે થાકેલા 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 થાકેલા, એટલે તમે ન થાકેલા હો તો પણ થાકેલા થઈ જાઓ. આ શબ્દોની મન પર આટલી મોટી ગહેરી અસર પડતી હોય છે. શબ્દ કા પ્રભાવ है. અને તમારા અંદર કઈ જ ન હોય અને તમને કોઈ એમ કે, એક શેઠ હતા, એમનો નોકર બહુ જ ડફોડ, બેવકૂફ, ડમ, અને એમાં કદાચ બુદ્ધિ ઓછી. એ શેઠે પોતાના નોકરનું નામ પાડ્યું હે બુદ્ધિશાળી. શું નામ પાડ્યું? ઓ બુદ્ધિશાળી. એટલે પછી મહેમાન આવ્યા ઘેર, અને મહેમાને પૂછ્યું કે આને તમે બુદ્ધિશાળી કેમ કહો છો? એ કે એનામાં બુદ્ધિ ઓછી છે ને એટલે એને બુદ્ધિશાળી કહું છું. બુદ્ધિ ઓછી હોય ને એને બુદ્ધિશાળી કહીએ તો શું ફાયદો થાય? એ કે થોડીક બુદ્ધિ વધે એમ. હા, કારણ કે એને જો આપણે બુદ્ધુ 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 કહીશું તો બુદ્ધુ તો છે જ, તો વધારે બુદ્ધુ થશે, એમાં ડિટોરિએશન આવશે. પણ એ બુદ્ધુને અગર બુદ્ધિશાળી 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 બોલતા જશો તો કદાચ થોડો ઘણો બુદ્ધિશાળી બની પણ શકે. એ શબ્દોની તાકાત છે.